Assalamu alaikum to all my dear students. I am Fasila Parekh from AI Mullah High School, Umarwada. Standard 10, Subject English. Students, આપણે રીડ 4ના પાર્ટ 1માં ફ્રેન્ડશિપ અ રેમ્બો ફોરએવરમાં મનીષા અને પન્નીની મિત્રતા વિશે જોયું. આપણે મનીષાનો ફોન આવે છે ત્યાં સુધી જોયું હતું, બરાબર. હવે આપણે આગળ જોઈએ. હાઉ વુડ પન્ની રિએક્ટ? આટલા લાંબા સમય પછી મનીષાનો ફોન આવે તો પન્ની કઈ રીતે રિએક્ટ કરશે, કઈ રીતે પ્રતિભાવ આપશે? તમારા દિલની અંદર એમ પોતે એમ કે આપણે પિક્ચર જોતા હોય કે સિરિયલ જોતા હોય તો આપણે જોઈએ કે આટલા ટાઈમ પછી આ થઈ રહેલું છે, કોઈ વિલન એન્ટ્રી મારી રહેલો છે, વિલન બધું સાંભળી ચાલ્યો, શું થશે શું થશે, આ રીતે આપણા મનની અંદર આવે છે ને. તો તેવી જ રીતે અહીંયા મનીષાનો આટલા વખત પછી ફોન આવે છે. પન્નીની પુત્રી પણ મા બની ગઈ, ત્યાર પછી તેનો ફોન આવે તો પન્ની કેવું રિએક્ટ કરશે, કેવો પ્રતિભાવ આવશે? આઈ સ્ક્રીમ્ડ, ચિચિયાળી પાડી ઉઠી, મેં ચિચિયાળી પાડી. આઈ વોઝ ઇન ધ બાલ્કની એન્ડ ધ એન્ટાયર ટાઉન મસ્ટ હેવ હિયર્ડ મી. હું બાલ્કનીમાં હતી, એટલે કે ઝરૂખામાં હતી, આપણે ચાલ કહીએ ને તેમાં, અને આખા શહેરે આ સાંભળ્યું હોવું જોઈએ એટલા જોશથી તેણે ચિચિયાળી પાડી. ડાન્સિંગ અરાઉન્ડ જમ્પિંગ અપ એન્ડ ડાઉન, આઈ શાઉટેડ આઉટ ઓફ જોય, ઓહ ડિયર મનીષા વેર આર યુ. જુઓ શું કહે છે? ડાન્સિંગ અરાઉન્ડ, ગોળ ગોળ નાચતા, અને જમ્પિંગ અપ એન્ડ ડાઉન, ઊંચા નીચા કૂદકા ભરતા, મેં હર્ષ વેશમાં બૂમો પાડીશ. આઈ શાઉટેડ આઉટ ઓફ જોય, એટલે કે એકદમ ખુશીની અંદર આવીને મેં બૂમો પાડી. ઓ ડિયર મનીષા, ઓ પ્રિય મનીષા, વેર આર યુ, તું ક્યાં છે? મેં તને આટલા વખતથી યાદ કરું છું, તું છે ક્યાં? ડુ યુ થિંક વાય હર આઈઝ વેર વેટ? તેની આંખો શા માટે ભીની હતી? તમે વિચારી શકો? શું તમે આટલી ખાસ મિત્રતા કોઈની સાથે કરી છે કે તે તમને આટલા વખત પછી મળે તો તમને બહુ જ ખુશી થાય એવું? મે બી આગળ જતાં તમને આ વસ્તુનો અનુભવ થશે, બરાબર. અને આ વસ્તુના ઉપર તમે વિચારજો કે શું, શા માટે તેની આંખો આટલી બધી ભીની થઈ ગઈ. આગળ જોઈએ. બિફોર 35 years વી હેડ સેડ ગુડ બાય. 35 વર્ષ પહેલાં અમે છૂટા પડ્યા હતા, એટલે કે ગુડ બાય કર્યું હતું. સી હેડ ફાઉન્ડ મી, તેણે મને શોધી કાઢી હતી. સી વોઝ ઇન સ્વીડન, તે સ્વીડનમાં રહેતી હતી. સોર્ટિંગ થ્રુ પાઇલ્સ ઓર પેપર એન્ડ ઓલ્ડ સુટકેસીસ. She had opened an ancient box marked letters. My letter of 1975 was in it. જુઓ, sorting through piles or papers, એટલે કે જૂના કાગળના થપ્પા અને ઓલ્ડ સુટકેસીસ, શું પેટીઓ, છૂટા પડતા પત્રો પાડતા. એન્શિયન્ટ બોક્સ માર્ક, એટલે કે જૂની પેટી તેણે ખોલી નાખી હતી, એટલે કે છૂટા પાડતા પત્રો એવું લખેલી એક જૂની પેટી તેણે ખોલી હતી. માય લેટર ઓફ 1975 વોઝ ઇન ઇટ. મારો 1975નો પત્ર તેમાં હતો. ઇમિડિયેટલી સી કોલ્ડ એવરીવન સરનેમ્ડ ભાટિયા who lived in ભરૂચ. એટલે કે આ પત્ર જેવો તેને મળે છે તેવી તરત જ, ઇમિડિયેટલી, તાત્કાલિક. તમને ખબર છે પહેલાં આપણા ઘરમાં લેન્ડલાઇન ફોન હતા અને તેની સાથે આખા ભરૂચ જિલ્લાની અંદર આપણે રહેતા હોય તો ભરૂચ જિલ્લાની ડાયરી આવે ફોન નંબરની, તો તેની અંદર આપણને દરેકના નંબર મળી જતા. તો તેથી ઇમિડિયેટલી, તરત જ, ભરૂચમાં જેટલા માણસો ભાટિયા અટકવાળા રહેતા હતા તે બધાને તેણી ફોન કરી વળે. નો બડી ન્યૂ માય એડ્રેસ,
કોઈને પણ મારું સરનામું જાણતું ન હતું. સી ડિડન્ટ ગીવ અપ. તેણીએ આશા છોડી નહીં, તેણે હાર માની નહીં. સી કોલ્ડ ટુ માય કોલેજ. તેણીએ મારા કોલેજમાં ફોન કર્યો. આફ્ટર મચ બેગિંગ એન્ડ પ્લીડિંગ, ધ ઇન્ચાર્જ ટીચર ઓફ ઓલ્ડ સ્ટુડન્ટ્સ યુનિયન ગીવ હર માય ફોન નંબર. પ્લીડિંગ એટલે એક્સપ્લેનિંગ ટુ ગેટ અ ફેવર. આપણે કોઈની પાસે આજીજી કરીએ ને તે. તો શું કહે છે? આફ્ટર મચ બેગિંગ. બેગિંગ એટલે કે વિનંતી કરવી. કેટલી વિનંતી અને આજીજી પછી મારી કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળની જવાબદારી સંભાળતા ઓલ્ડ સ્ટુડન્ટ્સ યુનિયન એટલે કે ભૂતપૂર્વ જે આવીને જતા રહ્યા હોય તેવા વિદ્યાર્થી મંડળની જવાબદારી સંભાળતા શિક્ષકે તેને મારો ફોન નંબર આપ્યો. Will this story have a happy end or a sad one? Why do you believe so? આ વાર્તાનો અંત સુખદ આવશે કે દુઃખદ? તમે શા માટે એમ માનો છો? ઇફ તમે એવું માનો કે દુઃખદ આવશે, તો શા માટે તમે એવું માનો કે એનો અંત દુઃખદ આવશે? અને જો તમે એવું માનતા હો કે સુખદ આવશે, સારો આવશે, હેપી એન્ડિંગ આવશે, તો તમે શા માટે એવું માનો છો કે એનો એન્ડ સારો આવશે? વિચારો. ઇન ધી દિવાળી વેકેશન, મનીષા એન્ડ હર હસબન્ડ અશોક કમ ટુ ઇન્ડિયા. એ દિવાળી વેકેશનમાં મનીષા અને તેનો પતિ અશોક ભારત આવ્યા. ધે સ્પેન્ટ અ ફ્યુ ડેઝ વિથ અસ ઇન આણંદ. તેમણે થોડા દિવસ અમારી સાથે આણંદમાં ગાળ્યા. માય મનીષા લુકડ એક્ઝેક્ટલી ધ સેમ. મારી મનીષા એવી ને એવી જ દેખાતી હતી. સી વોઝ ઓવરફ્લોવિંગ વિથ ધી સેમ વોર્મ્ડ એન્ડ લવ. વોર્મ એટલે કે અફેક્શન, ઉષ્મા, અટેચમેન્ટ. બરાબર. તો શું કહે છે? સી વોઝ ઓવરફ્લોવિંગ વિથ ધી સેમ વોર્મ્થ એન્ડ લવ. તેનામાં એ જ ઉષ્મા અને એ જ પ્રેમ છલકાતો હતો. સી મિસ્ડ મી એઝ મચ એઝ આઈ મિસ્ડ હર. તેની ખોટ જેટલી મને સાલતી હતી તેટલી જ મારી ખોટ તેને સાલતી હતી. એટલે કે તે મને એટલું જ યાદ કરતી હતી જેટલું હું તેને યાદ કરતી હતી. એકબીજાની ખોટ નડે ને આપણને, તેવી રીતના. સી હેડ ફેસ્ડ ડિફિકલ્ટ ટાઈમ. તેણીએ ઘણા કપરા સંજોગોનો સામનો કર્યો. બટ એઝ ઓલવેઝ હેડ મેનેજડ ટુ ફાઇન્ડ ગુડ ઇન લાઈફ. છતાં પણ હંમેશની જેમ જીવનમાં સુખ શોધી કાઢ્યું હતું. 24 કેરેટ ગોલ્ડ ડઝ નોટ ગેટ રસ્ટેડ, યુ નો. તમે જાણો છો 24 કેરેટ શુદ્ધ સોનાને કાટ લાગતો નથી. રસ્ટેડ એટલે કે કાટ લાગતો નથી. એન્ડ નાવ વી આર ટુગેધર અગેન, બેસ્ટ ફ્રેન્ડ્સ ફોર એવર. અને આજકાલ અમે ફરીથી સાથે છીએ, હંમેશની ઉત્તમ સખીઓની જેમ. બરાબર. એટલે કે બેસ્ટ ફ્રેન્ડ્સની જેમ હવે અમે ફરી પાછા મળી ગયા છે. જુઓ, શાળાની સ્કૂલની મિત્રતા વૃદ્ધ થયા પછી પણ હજુ સુધી જોવા મળે છે. હવે ફ્રેન્ડશીપના ઉપર પોએમ છે એટલે કે કવિતા છે. યુ હેવ ગોટ અ ફ્રેન્ડ. તારે એક મિત્ર છે. મિત્ર વિશે કવિતા બતાવેલી છે. ચાલો આપણે તે જોઈએ. વેન યુ આર ડાઉન એન્ડ ટ્રબલ્ડ. ડાઉન એટલે કે હતાશ થઈ જવું, ટ્રબલ્ડ એટલે કે મુશ્કેલીમાં. જ્યારે તું હતાશ થાય અને તને મુશ્કેલી પડે. એન્ડ યુ નીડ સમ લવિંગ કેર.
અને તને સમ લવિંગ કેર એટલે કે પ્રેમાળ સંભાળની જરૂર પડે. તારે થોડી પ્રેમાળ સંભાળની જરૂર પડે. એન્ડ નથિંગ ઇઝ ગોઈંગ રાઈટ એટલે કે તેમજ કશું જ સારું ન થતું હોય. નથિંગ ઇઝ ગોઈંગ રાઈટ કંઈ પણ સારું ન થતું હોય ત્યારે ક્લોઝ યોર આઈઝ એન્ડ થિંક ઓફ મી. તારી આંખો મીચીને મારા વિશે વિચાર કરજે. એન્ડ સૂન આઈ વિલ બી ધેર અને હું ત્યાં હોઈશ. ટુ બ્રાઇટન અપ ઇવન યોર ડાર્કેસ્ટ નાઇટ. તારી અંધારી રાતને અજવાળું લાવવા માટે હું ત્યાં હોઈશ. જુઓ, ફ્રેન્ડશિપ વિશે કવિતા કેટલી સરસ છે કે શું કહે છે, જ્યારે તું હતાશ થાય, કોઈ મુશ્કેલીમાં પડે, તેને થોડી પ્રેમાળ સંભાળની જરૂર પડે, તારી જિંદગીમાં કશું જ સારું ન થતું હોય ત્યારે તો શું કરજે, ક્લોઝ યોર આઈઝ એટલે કે તારી આંખોને બંધ કરી દેજે અને મારા વિશે વિચારજે. તારી અંધારી રાતમાં અજવાળું લાવવા માટે હું ત્યાં હોઈશ. યુ જસ્ટ કોલ આઉટ ઓફ માય નેમ. તારે ફક્ત મારા નામનો સાદ પાડવાનો એટલે કે તારે ફક્ત મારું નામ બોલવાનું છે. એન્ડ યુ નો વેર આઈ એમ અને તું જાણે છે હું ક્યાં છું. આઈ વિલ કમ રનિંગ ટુ સી યુ અગેન. શું કહે છે? આઈ વિલ કમ તને ફરીથી મળવા હું દોડતી આવીશ. રનિંગ ટુ સી યુ અગેન એટલે કે તને ફરીથી જોવા માટે, તને ફરીથી મળવા માટે હું દોડતી આવીશ. વિન્ટર, સ્પ્રિંગ, સમર ઓર ફોલ. વિન્ટર એટલે કે શિયાળો, સ્પ્રિંગ એટલે કે વસંત, સમર એટલે કે ઉનાળો અથવા ફોલ એટલે કે પાનખર ઋતુ. શું કહે છે અહીંયા? શિયાળો હોય, વસંત હોય, ઉનાળો હોય કે પાનખર હોય, ગમે તે હોય, ઓલ યુ હેવ ટુ ડુ ઇઝ કોલ. તારે ફક્ત સાદ જ પાડવાનો છે. એન્ડ આઈ વિલ બી ધેર અને હું ત્યાં હોઈશ. યુ હેવ ગોટ અ ફ્રેન્ડ. તારે એક મિત્ર છે. જુઓ, બીજી પંક્તિમાં શું કહે છે? તારે ફક્ત મને સાદ પાડવાનો છે એટલે કે અવાજ આપવાનો છે. તું જાણે જ છે કે હું ક્યાં છું. તું જેવો સાદ પાડશે તેવી હું તને ફરીથી દોડતી મળવા આવીશ. ભલે પછી શિયાળો હોય, વસંત હોય, ઉનાળો હોય કે પાનખર હોય, ગમે તે હોય, તારે ફક્ત સાદ જ પાડવાનો છે અને હું ત્યાં હોઈશ. તારો એક મિત્ર છે. ઇફ ધી સ્કાય અબો યુ, ઇફ ધી સ્કાય અબો યુ તારા ઉપરનું આકાશ, ગ્રોઝ ડાર્ક એન્ડ ફૂલ ઓફ ક્લાઉડ્સ એટલે કે વાદળોથી એકદમ ઘેરાઈ ગયેલું હોય, ગ્રોઝ ડાર્ક એટલે કે કાળું થઈ ગયેલું હોય, વાદળોથી ઉભરાઈ ગયેલું હોય, ફૂલ ઓફ ક્લાઉડ્સ એટલે કે વાદળોથી ઉભરાઈ ગયેલું હોય. એન્ડ ધેટ ટોલ્ડ નોર્થ વાઇન્ડ બિગિન્સ ટુ બ્લો અને ઉત્તરનો પેલો જોરદાર પવન, નોર્થ એટલે કે ઉત્તર, વાઇન્ડ એટલે કે પવન અને ઉત્તરનો પેલો જોરદાર પવન બિગિન્સ ટુ બ્લો એટલે કે ફૂંકાવા લાગે એટલે કે તેની ફૂંકાવાની શરૂઆત થઈ જાય. બિગિન્સ એટલે કે ફૂંકાવા લાગે. કીપ યોર હેડ ટુગેધર ત્યારે તારું મક્કમ રાખજે. એન્ડ કોલ્ડ માય નેમ આઉટ લાઉડ અને મારું નામ જોરથી બોલજે, સાદ પાડજે અને મોટેથી સાદ પાડજે. સૂન યુ વિલ હિયર મી. સૂન એટલે કે તરત જ,
યુ વિલ હિયર મી, તું સાંભળશે. શું સાંભળશે? નોકિંગ એટ યોર ડોર, તારા બારણે ટકોડા પડતા તું સાંભળશે. એન્ડ આઈ વિલ બી ધેર, અને હું ત્યાં હોઈશ. યુ હેવ ગોટ અ ફ્રેન્ડ, તારો એક મિત્ર છે. જુઓ અહીંયા મિત્ર વિશે કેટલી સરસ કવિતા આપી છે કે ગમે તે મુશ્કેલી હોય તું ફક્ત મને અવાજ આપજે, હું તારી સાથે હોઈશ. હવે છે અ થોટ, એક વિચાર. ફ્રેન્ડશિપ ઇઝ અ બ્લેસિંગ. બ્લેસિંગ એટલે કે આશીર્વાદ. એક વિચાર છે. શું વિચાર છે ફ્રેન્ડશિપ વિશેનો તે બતાવ્યો છે કે ફ્રેન્ડશિપ એક આશીર્વાદ છે, મૈત્રી એક આશીર્વાદ છે. One of the greatest things that make life worthwhile is a heart-to-heart friendship. હાર્ટ ટુ હાર્ટ એટલે કે હૃદયથી હૃદયની મૈત્રી એક ગ્રેટેસ્ટ થિંગ એટલે કે મહાન વસ્તુ છે. જે જીવનને જીવવા લાયક, વર્થવાઇલ, મેક લાઈફ વર્થવાઇલ એટલે કે જીવનને જીવવા લાયક બનાવે છે. નો મેટર વોટ હેપન્સ ટુ અસ, it is comforting to know that someone dear to us shared our sorrows and happiness. What happened? આપણી સાથે શું થાય છે તે મહત્ત્વનું નથી, પરંતુ આપણું કોઈ પ્રિયજન આપણા સુખ અને દુઃખનું ભાગીદાર છે એ જાણી જ રાહત થઈ જાય છે. શેર્ડ અવર સોરોઝ એન્ડ હેપીનેસ એટલે કે આપણી મિત્ર હોય કે આપણું કોઈ આપણે જ્યારે દુઃખમાં હોઈએ કે સુખમાં હોઈએ, પણ આપણી સાથે આપણું કોઈ વહાલું જો આપણી સાથે હોય તો આપણે તે સાંભળીને જ આપણને અડધી તો રાહત થઈ જાય છે, ખુશી મળી જાય છે. અ ફ્રેન્ડ્સ સિન્સિયર સિમ્પથી ઇઝ ધ ડિયરેસ્ટ કમ્ફર્ટ ઇન ધીસ વર્લ્ડ. કોઈ મિત્રની સાચી સહાનુભૂતિ દુનિયામાં સૌથી વધુ રાહતરૂપ છે. સિમ્પથી એટલે કે સહાનુભૂતિ, કમ્ફર્ટ એટલે કે રાહતરૂપ. દુનિયામાં સૌથી વધુ મિત્રની સાચી સહાનુભૂતિ. જો અમુક મિત્ર કેવા હોય, આપણા સામે જૂઠા વખાણ કરે, જૂઠું એમ કરે કે હા હું તારી સાથે છું એમ છું, અને પાછળ જઈને તમારી જ વાત કરતા હોય, તો તે મિત્ર સાચા નથી. અને તમારા દુઃખના સમયે તમારી સાથે રહીને તમને સહાનુભૂતિ બતાવતા હોય અને પાછળ જઈને તમારા જ દુઃખની તે હસી ઉડાવતા હોય, તેવા મિત્ર પણ સાચા નથી. પણ દુઃખના સમયે તમારી સાથે સાચી સહાનુભૂતિ, મિત્રની સાચી સહાનુભૂતિ, ફેક નહીં, તે દુનિયામાં સૌથી વધુ રાહતરૂપ છે. Such a friend is a tower of strength when our burden is greater than we can bear alone. શું કહે છે? મિત્ર જ્યારે આપણું દુઃખ એટલું વધી જાય કે આપણને લાગે કે આપણે તે એકલા સહન કરી શકીશું નહીં, આપણી અંદર જે બર્ડન છે તે એટલું બધું વધી જાય કે ત્યારે આપણે વિચારીએ કે હવે આ મારાથી એટલું સહન થઈ શકશે નહીં, ત્યારે એવો મિત્ર શક્તિનો સ્ત્રોત બને છે. સચ અ ફ્રેન્ડ ઇઝ અ ટાવર ઓફ સ્ટ્રેન્થ એટલે કે તેવો મિત્ર આપણી તાકાત બને છે, શક્તિનો સ્ત્રોત બને છે. ક્યારે? જ્યારે આપણને એવું લાગે કે હવે હું આ દુઃખનો બોજ એકલો ઉઠાવી શકીશ નહીં કે એકલી ઉઠાવી શકીશ નહીં, ત્યારે જે આવા સાચી સહાનુભૂતિવાળા મિત્ર છે તે આપણી શક્તિનો સ્ત્રોત બને છે, આપણી તાકાત બને છે. વેન લાઈફ ઇઝ ઇઝી, ત્યારે આપણી જિંદગી સરળ હોય એવું લાગે છે. ફ્રેન્ડશિપ ઇન્ક્રીઝિસ અવર હેપીનેસ. જીવન જ્યારે સરળ હોય
ત્યારે મૈત્રી આપણામાં ઇન્ક્રીઝ એટલે કે વધારો કરવો, આપણા સુખમાં વધારો કરે છે. Riches in the world may suffice for a time and make life pleasant, but a clasp of hand with a friend is a timeless treasure. Treasure એટલે કે ખજાનો, પ્લેઝન્ટ એટલે કે ખુશી. riches એટલે કે અમીરી. riches in the world એટલે કે દુનિયામાં સંપત્તિ. બે સફીસ ફોર અ ટાઈમ, સફીસ એટલે કે થોડા સમય માટે. એન્ડ લાઈફ પ્લેઝન્ટ એટલે કે દુનિયામાં સંપત્તિ, પૈસા, ધન ડોલર, શાહી રહેવાનું, એ બધું થોડા સમય માટે સંતોષ અને ખુશી આપી શકે. બટ અ ક્લાસ્પ ઓફ હેન્ડ, ક્લાસ્પ એટલે કે ટુ હોલ્ડ ટાઇટલી, પણ મિત્રનો સાથ એટલે કે મિત્રએ જો તમને બરાબર ટાઈટ પકડેલા હોય તેવા મિત્ર, સાથે હંમેશા માટે રહે તેવા મિત્ર, પણ મિત્રનો સાથ તો અનંત ખજાનો છે. ટાઈમલેસ ટ્રેઝર એટલે કે અનંત ખજાનો છે. ધ કેર્સ ઓફ લાઈફ વિલ નીડ ગુડ ફ્રેન્ડ્સ ક્લોઝ ટુગેધર એન્ડ ધ ટાઈ વિલ ગ્રો ડિયરર વિથ ઈચ પાસિંગ યર્સ. ધ કેર્સ ઓફ લાઈફ એટલે કે જીવનના દુઃખ સારા મિત્રોને, ગુડ ફ્રેન્ડ્સ ક્લોઝ ટુગેધર, સારા મિત્રોને વધુ નજીક લાવશે. જીવનના દુઃખ સારા મિત્રને વધુ નજીક લાવશે. એન્ડ ધ ટાઈ વિલ ગ્રો ડિયરર વિથ ઈચ પાસિંગ યર, અને આ સંબંધ દરેક વીતી જતા વર્ષ સાથે, પાસિંગ યર્સ એટલે કે વીતી જતા વર્ષ સાથે, ગ્રો એટલે કે વધુ ને વધુ, ડિયરર એટલે કે અમૂલ્ય બનશે. શું કહે છે અહીંયા? જીવનમાં દુઃખ સારા મિત્રોને વધુ નજીક લાવશે અને આ સંબંધ વીતી જતા વર્ષ સાથે વધુ ને વધુ અમૂલ્ય બનશે. મેની કમ ઇન્ટુ અવર લાઈફ, આપણા જીવનમાં ઘણા આવે છે. બટ અ ફ્યુ કમ ઇન્ટુ અવર હાર્ટ ટુ સ્ટે, પણ આપણા હૃદયમાં બહુ ઓછા રહે છે, થોડા રહે છે. ધ લવ એન્ડ ઇન્ટિમસી ઓફ અ ટ્રુ ફ્રેન્ડ ઇઝ ધ લવલીએસ્ટ થિંગ ઇન ઓલ ધી વર્લ્ડ. એક સાચા મિત્રનો પ્રેમ અને નિકટતા આખા વિશ્વની સૌથી સુંદર ચીજ છે. ક્લોઝ યોર આઈઝ, આંખો બંધ કરો. રિમેમ્બર અ ફ્રેન્ડ એન્ડ ફીલ યોર હાર્ટ ઓવરફ્લોવિંગ વિથ સ્વીટેસ્ટ ઇમોશન. શું કહે છે? આંખો બંધ કરીને તમારા મિત્રને યાદ કરો. રિમેમ્બર એટલે કે યાદ કરો. એન્ડ ફીલ યોર હાર્ટ ઓવરફ્લોઈંગ વિથ સ્વીટેસ્ટ ઇમોશન એટલે કે તમારું હૃદય મધુરતમ લાગણીઓથી છલકાઈ જશે. તમારે આંખો બંધ કરીને તમારો જે સાચો મિત્ર છે હંમેશા તમારી સાથે, મુશ્કેલીમાં પણ સાથે હોય અને સુખમાં પણ સાથે હોય તેવા મિત્રને તમે યાદ કરો આંખો બંધ કરીને, તો તમારું દિલ ખરેખર લાગણીઓથી છલકાઈ જશે. જુઓ, અહીંયા તમને ફ્રેન્ડશિપ વિશે કોટેશન આપ્યા છે. કોટેશન એટલે કે સુવિચાર, સારા વિચારો મિત્ર વિશેના. કોના દ્વારા લખાયા છે તે પણ અંદર આપણને આપ્યું છે. હાઉ ઓફન ડુ વી ડાય બિફોર વી રિયલી લીવ ધીસ વર્લ્ડ. આપણે આ દુનિયા ખરેખર જ છોડી દઈએ. ઇન એવરી ડિપાર્ટિંગ ફ્રેન્ડ વી લોસ અ પાર્ટ ઓફ અવર સેલ્સ એન્ડ ધ બેસ્ટ પાર્ટ. શું કહે છે? હાઉ ઓફન ડુ વી ડાય બિફોર વી રિયલી લીવ ધીસ વર્લ્ડ. આપણે આ દુનિયા ખરેખર જ છોડી દઈએ તે પહેલાં કેટલી વાર મૃત્યુ પામતા હોઈએ છીએ. એટલે કે આપણું મૃત્યુ થાય તે પહેલાં આપણી કેટલી વાર મૃત્યુ થઈ જતું હોય એવું થાય છે ખરેખર જ.
રિયલમાં આપણી પાસે એવા કષ્ટ આવી જાય કે આપણને એવું લાગે કે આના કરતાં તો મોત વધારે સારું છે. મૃત્યુ પામતા હોઈએ છીએ. આપણે આ દુનિયાને ખરેખર જ છોડી દઈએ તે પહેલાં કેટલી વાર મૃત્યુ પામતા હોઈએ છીએ, કેટલી વાર પામતા હોઈએ છીએ ને. ઇન એવરી ડિપાર્ટિંગ ફ્રેન્ડ વી લૂઝ અ પાર્ટ ઓફ અવર સેલ્સ એન્ડ ધ બેસ્ટ પાર્ટ. શું કહે છે? દરેક છૂટા પડતા મિત્રમાં આપણે આપણો એક અંશ ગુમાવતા હોઈએ છીએ. અવર સેલ્સ, લૂઝ અ પાર્ટ એટલે કે આપણો એક પાર્ટ ગુમાવતા હોઈએ છે. એન્ડ ધ બેસ્ટ પાર્ટ અને તે પણ સૌથી ઉત્તમ પાર્ટ ગુમાવતા હોઈએ છે. આ કોટેશન એલેક્ઝાન્ડર પોપ દ્વારા લખવામાં આવ્યું છે. બરાબર. આવા બીજા પણ કોટેશન છે. હા, તો સ્ટુડન્ટ્સ આપણે સુવિચાર જોતા હતા. બરાબર, તો પહેલાં આપણે એક સુવિચાર જોઈ લીધો. હવે બીજું છે અહીંયા, બેટર આર ધી બ્લોઝ ઓફ અ ફ્રેન્ડ ધેન ફોલ્સ કિસીસ ઓફ એન એનિમી. થોમસ બેકેટ દ્વારા લખવામાં આવ્યું છે. એટલે કે દુશ્મનના ખોટા ચુંબનો કરતાં એક મિત્રના એક મિત્રના ઘા સારા. એટલે કે દુશ્મનના ખોટા ચુંબનો એટલે કે કોઈ દુશ્મન હોય, આપણો મિત્ર ન હોય, ખોટા દુશ્મનનો પ્રેમ કરવા કરતાં એક મિત્રના ઘા સારા. બરાબર, એ થોમસ બેકેટ દ્વારા લખવામાં આવ્યું છે. બીજું છે, લાઈફ હેઝ નો બ્લેસિંગ્સ લાઈક અ વાઇસ ફ્રેન્ડ્સ. યુરિપિડિસ દ્વારા લખવામાં આવ્યું છે. તો બ્લેસિંગ્સ એટલે કે આશીર્વાદ. તો જુઓ અહીંયા શું છે, લાઈફ હેઝ નો બ્લેસિંગ્સ લાઈક અ વાઇસ ફ્રેન્ડ એટલે કે શાળા મિત્ર, હોશિયાર મિત્ર જેવા આશીર્વાદ જિંદગીમાં હોઈ ન શકે. બરાબર. ચોથો છે, ઇટ ઇઝ વન ઓફ ધી સેવરેસ્ટ ટેસ્ટ ઓફ ફ્રેન્ડશિપ ટુ ટેલ યોર ફ્રેન્ડ્સ હિઝ ફોલ્ટ્સ. સેવરેસ્ટ યાની કે મોસ્ટ ડિફિકલ્ટ. બરાબર, એટલે કે સૌથી વધારે કઠિન. તો શું કહે છે, ઇટ ઇઝ વન ઓફ ધી મોસ્ટ ડિફિકલ્ટ ટેસ્ટ ઓફ ફ્રેન્ડશિપ ટુ ટેલ યોર ફ્રેન્ડ્સ ઇઝ હિઝ ફોલ્ટ્સ. એટલે કે તમારા મિત્રને તેની ભૂલો દેખાડવી તે મૈત્રીની સૌથી આકરી કસોટી છે, સૌથી ડિફિકલ્ટ કસોટી છે. ઇફ યુ પાસ ધી ટેસ્ટ યુ ગો ટુ હાયર ગ્રેડ્સ ઓફ ફ્રેન્ડશિપ. જો તમે આ કસોટીમાં તમે પાર ઉતરો તો તમે તમારી મૈત્રીના ઉચ્ચ સ્તર સુધી પહોંચી શકો છો. આ જે કોટેશન છે તે એમિલી ડિકન્સન દ્વારા લખવામાં આવ્યું છે. જુઓ, અહીંયા આપણે ફ્રેન્ડશિપ વિશે ઘણું બધું જોઈ ગયા છે. ફ્રેન્ડશિપ વિશે એક આખી સ્ટોરી જોઈ ગયા, ફ્રેન્ડશિપ વિશે પોએમ જોઈ ગયા અને ફ્રેન્ડશિપ વિશે સુવિચારો પણ જોયા. બરાબર, તો આપણો આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.